सौ मित्रों जय सोमनाथ ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલી મુરાદે જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજ તારીખ છે 27/11/2024 ને બુધવાર, કારતક વદ બારસ તિથિ છે। આજે બારસને દિવસે જેણે એકાદશીનો ઉપવાસ કરેલો હોય અથવા એકાદશી દિવસે વ્રત જપ કર્યા હોય એ લોકો આજે બ્રાહ્મણને ગરીબોને દાન કરી દેવું છે। એનાથી પુણ્ય પ્રકારે ફળ પ્રાપ્ત થાય છે। અન્નદાનનું એક અલગ મહત્વ છે મિત્રો। જગતની અંદર ભગવાન શંકર જે છે તે સંહાર કરતા દેવ છે, ભગવાન બ્રહ્મા છે તે ઉત્પત્તિ કરનાર દેવ છે, પણ ભરણ પોષણ કરવાનું કામ ભગવાન વિષ્ણુનું। તો બારસ જે છે તે ભગવાન વિષ્ણુની છે, એકાદશી વિશ્વ દેવા વિશ્વના જેટલા પણ દેવો છે એની છે। તો બારસ દિવસે જો તમે અન્નદાન કરો છો તેનાથી વિષ્ણુ ભગવાનનું કામ તમે કરી રહ્યા છો। કોઈનું ભરણ પોષણ કરવું, કોઈને દાન કરવાથી એનું ભરણ પોષણ જે થાય છે એનાથી નારાયણ પ્રસન્ન થાય છે, એના કારણે લક્ષ્મી પ્રસન્ન થાય। અન્નદાન જ્યાં જ્યાં થતા હોય છે, જે સંસ્થાની અંદર અન્નક્ષેત્ર ચાલે છે ત્યાં લક્ષ્મીની પરમ કૃપા માટે તમારા જીવનમાં જો સુખ શાંતિ સુખ લક્ષ્મી જોઈતી તો અન્નદાન કરતાનો જયારે જયારે યોગ આવે ચોક્કસ કરજો અન્નદાન। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ। આ બારસ તિથિ આજે મળસ્કે 3:48 શરૂ થાય છે 28 તારીખે, એટલે આવતીકાલે સવારે 6:25 પહોંચી જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્રા। ચિત્રા નક્ષત્ર આજે મળસ્કે 4:35 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 7:36 પહોંચી જશે। આનું વિધિ ચોક્કસ કરી લેજો, કારણ કે આ લોકોના જીવનમાં વારે ઘડી બધી ઘટનાઓ ઘટિત થતી હોય છે શુભ અશુભ। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન। આયુષ્યમાન યોગ આજે બપોરે 3:13 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને સૌભાગ્ય યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। આ કૌલવ કરણ આજે સાંજે 5:08 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેર કરણ। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। આ કન્યા રાશિ અંદર અક્ષર આવે છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ છે। મિત્ર, આ કન્યા રાશિ આજે સાંજે 6:07 પૂર્ણ થઈ જાય છે। આજે સાંજે 6:07 પૂર્ણ થઈ જાય છે, ધ્યાન રાખજો। આજે રાશિ બદલાઈ જાય છે। આજે સાંજે 6:07 પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે। તુલા રાશિ અક્ષર આવશે રહને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આ તુલા રાશિ આજે સાંજે 6:07 શરૂ થઈ 30 તારીખે મળસ્કે 6:04 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કર્મ જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી લેજો। એના હિસાબે તમારા જીવનમાં શુભ અશુભ ફળ પ્રાપ્ત થતું હોય છે, માટે ચોક્કસ કરી લેજો। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે એમાં કોઈની વર્ષગાંઠ હોય, કોઈની મેરેજ એનિવર્સરી હોય, અને મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે મેરેજ એનિવર્સરી હોય યા વર્ષગાંઠ હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્ર, આજના દિવસે આજનું સુકન કરી લેજો તો જીવન સરળ બની જશે, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજના દિવસે ખાસ કરીને મારા મિત્રો તેમજ મારા સબસ્ક્રાઇબ મિત્રો તેમજ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની શક્તિની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા માટે જઈ રહ્યા છો તે દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। એમ તો આજે બુધવાર છે, બુધવારના દિવસે ખાસ કરીને ઘરેથી નીકળો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો, પિતૃના ફોટાને વંદન કરીને નીકળો, દેવસ્થાનમાં પગે લાગીને નીકળો। આજના દિવસે ખાસ કરીને તમે ઘરેથી નીકળો છો અને કોઈ પાવૈયા સામે મળી જાય તો લોકોને દાન દક્ષિણા આપી દો, ભાગ્ય બદલાઈ જશે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય, એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો સારી સફળતા મળતી હોય છે। કોઈ ધંધો ચાલુ કરવો હોય, કોઈ છઠ્ઠીની પૂજા હોય, કોઈની સગાઈ હોય, કોઈની ડિલિવરી હોય, આ બધું જે છે આ સમયગાળા દરમિયાન કરવાથી એમાં શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે। સમય આપણે જોઈ લઈએ। આજે બુધવાર છે તો સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો
તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ, 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ વેપાર વ્યવસાય કરવો હોય તો કરી શકાય છે, કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય તો કરી શકાય છે. આજના દિવસે તમે જે કાર્ય કરો છો એ વારંવાર કરવાનો યોગ ઉભો થતો હોય છે. એટલે આજના દિવસે એવા જે વેપારી વર્ગ છે એ લોકો આજના દિવસે ખરીદી કરે છે તો ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થાય છે. આજે કોઈ નવું વાહન ખરીદે છે ફરી પાછો નવું વાહન ખરીદવાનો યોગ ઉભો થાય છે. આજે કોઈ સોનાની વસ્તુ ખરીદે તો સોનાની વસ્તુ ફરી પાછો ખરીદવાનો યોગ થાય છે. આજે કોઈનો અકસ્માત થાય તો પાછો અકસ્માત થઈ શકે. એટલે આજના દિવસે નુકસાન થાય તેવા કોઈ કાર્ય ન કરશો, મતલબ વારી ઘડી નુકસાન થઈ શકે છે. માટે આજે જે તમારા ધંધા વેપારની અંદર લાભ થઈ શકતો હોય એવા ધંધા વેપાર તમે ચાલુ કરી શકો, પણ ટૂંક સમયના, લાંબા ગાળા સમય સુધી વેપાર વ્યવસાય ચાલશે નહીં. આજે જે કાર્ય કરીએ છીએ એ લાંબો સમય સુધી નહીં ટકી શકે, ટૂંક સમય માટે હોય. સોનું ખરીદી કરો છો તો એની સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ કોઈ નવો ધંધો ચાલુ કરો છો તો તે નહીં ટકી શકે. લગ્ન જીવન માટે પણ થોડુંક, જો કુંડલીમાં પણ 2 મેરેજના યોગ હોય તો લગ્ન જીવન ના ટકી શકે. આજના દિવસે લગ્ન કરવાથી સર્વસામાન્ય રીતે બીજા ગ્રહો પણ જોવામાં આવતા હોય છે, પરંતુ જે લાંબો સમય સુધીનું સુખ ભોગવવા માંગતા એવા ધંધા વેપાર આજે ન કરી શકાય. બાકી નાની મોટી વસ્તુની ખરીદી કરી શકો છો. આજના દિવસે દસ્તાવેજો પર સાઇન પણ કરવા માટે યોગ્ય નથી. આજે વસ્તુ ખરીદવા માટે સારું છે, વેચાણ કરવા માટે પણ સારું છે, પરંતુ ધ્યાન રાખીને એ વસ્તુ લાંબો સમય સુધી નહીં ચાલે. આજે નવ વસ્ત્ર પણ ધારણ ન કરવા જોઈએ. નવ વસ્ત્ર ધારણ કરવાથી વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે, તમારા દુશ્મનનો સામનો કરવો પડે, ભાઈ ભાંડુ વચ્ચે મનદુખ થઈ જાય, એકબીજા પ્રત્યે અણગમો થઈ જાય, કપડા પ્રત્યે પણ અણગમો થઈ જાય. આજે કંડલા વિધિ કરવા માટે મધ્યમ દિવસ રહેશે. આવું બધું ફળ જે છે આજે તમને સવારે મળશે 4:35 થી લઈ આવતીકાલે સવારે 7:36 સુધીમાં મળે. આજે જોઈશું આજના મુહૂર્તો. આજે લગ્ન માટેનું લગ્નની તારીખ આજે આપેલી છે. આજે વાસ્તુ થઈ શકે છે, નવચંડી પણ, અને આજે વાસ્તુ થઈ શકે એમ નથી, બાકી યજ્ઞ આગાદી બધા થઈ શકે છે. આજના દિવસે ખાત મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી આપ્યા, કાંડલા વિધિ માટે પણ કોઈ યોગ્ય દિવસ નથી. આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ સૌમ્યવાસ રવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.